રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે ભારે વરસાદની મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી સામાન્યથી 3% વધુ વરસાદ નોંધાયો છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ અમારી સહયોગી પિયા ગઢવી ફોન લાઈનમાં જોડાઈ ગઈ છે. જી પિયા, રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે? જી અશિતી, ચોક્કસપણે તમને જણાવી દઉં કે રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધી 89 તાલુકામાં વરસાદ જેવી રીતે નોંધાયો છે. ખાસ કરીને સૌથી વધુ પંચમહાલના શહેરમાં 5.25 ઇંચ વરસાદ જેવી રીતે ખાબક્યો છે. આ સિવાય કોઠંબામાં 5.25, લુણાવાડામાં 2.75 ઇંચ વરસાદ જેવી રીતે ખાબક્યો છે. ત્યારબાદ બાલાસિનોરમાં 2.50 ઇંચ વરસાદ નોંધાયો છે. દહેગામમાં 2 ઇંચ વરસાદ છે. ઉમરગામમાં 1.75 ઇંચ છે. ગોધરામાં પણ 1.75 ઇંચ જે વરસાદ જેવી રીતે ખાબક્યો છે. ત્યારે યલો એલર્ટ જેવી રીતે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે સૌથી વધુ વરસાદ ક્યાં છે તો પંચમહાલ જિલ્લો જે છે તે ટોપ પર છે, જેમાં શહેરા, કોઠંબા, લુણાવાડા, બાલાસિનોરમાં 5.25 ઇંચ, 5.25 ઇંચ. ત્યારબાદ લુણાવાડામાં 2.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આપણે જો વાત કરીએ પંચમહાલમાં જાણે વાદળો ફાટી પડ્યા હોય તેવો ખાસ કરીને માહોલ જેવી રીતે સર્જાયો છે. ત્યારબાદ શહેરા અને કોઠંબામાં તો 5 ઇંચથી પણ વધુ વરસાદની નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા જેવી રીતે વ્યક્ત કરવામાં આવી છે. દહેગામ અને ગાંધીનગરમાં 2 ઇંચ વરસાદ છે. ઉમરગામ, વલસાડમાં 1.75 ઇંચ જેટલો વરસાદ જે છે. હવે મહત્વની વાત પર આપણે જો ચર્ચા કરીએ તો 89 તાલુકા એટલે કે રાજ્યના લગભગ 3માંથી 1 તાલુકામાં 2 વાગ્યા સુધીમાં વરસાદ પડી ચૂક્યો છે. પંચમહાલમાં ખાસ કરીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક જિલ્લાના 5 તાલુકામાં સારો વરસાદ છે. ખાસ કરીને શહેરા, કોઠંબામાં ભારે વરસાદ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત જે છે, દહેગામ અને ઉમરગામમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે હવામાન વિભાગની જેવી રીતે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે તેના મુજબ આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારના લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારે હવે ખાસ કરીને દરિયો ખેડવાની પણ સૂચના ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. જી અશિતી. જી પિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની आगाही કરવામાં આવી છે. फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग्स की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है महीसागर, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट. और जहां पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है. और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास